આગળ વાત કરી લઈએ ગીર સોમનાથની। ગીર સોમનાથમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી છે। તેજ પવન સાથેના વરસાદથી ગીર પંથકમાં નુકસાની। વૃક્ષો ધરાશાયી થતા અનેક ઠેકાણે રસ્તાઓ બંધ પડી ગયા છે। પ્રાચી ઘાટવડ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે। ગાંગેથા ગામ નજીક પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। તો ગીર સોમનાથના પ્રાચી ઘાટવડ સહિતના વિસ્તારો કે જ્યાં આજે મિની વાવાઝોડાની માઠી અસર જોવા મળી છે। મિની વાવાઝોડાને કારણે અનેક હોડ, અનેક સાઇન બોર્ડ, અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ગાંગેથા, પ્રાસલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। ભારે પવન ફૂંકાવાના કારણે અનેક વૃક્ષો છે તે ધરાશાયી થયા છે। તેને અત્યારે આ જે રસ્તો છે તે પ્રાસલી અને ઘાટવડ ગામને જોડે છે, ગાંગેથા ગામ આગળ છે। તો આ તમામ રસ્તો છે તેના ઉપર વૃક્ષો છે તે ધરાશાયી થયા હતા। તેના કારણે રસ્તો વાહન વ્યવહાર ખોરવાયો હતો। અત્યારે આ રસ્તાઓને સાફ કરવામાં આવી રહ્યા છે। જે વૃક્ષો ધરાશાયી થયા છે તેને હટાવવાની કામગીરી છે તે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। અનેક વીજપોલો છે તે ધરાશાયી થયા છે। તેના કારણે આ વિસ્તારની વીજળી છે તે પણ ગુલ થઈ છે। એવું મનાય છે કે 10 મિનિટ સુધી અહીંયા પર ભારે પવન ફૂંકાયો હતો અને જબરજસ્ત વરસાદ ખાબક્યો હતો। ભારે પવન ફૂંકાવાના કારણે અનેક લોકોના છત ઉપરના નળિયા છે તે પણ ધરાશાયી થયા છે। અનેક હોર્ડિંગ્સ છે, પતરાઓ છે, આ તમામ જે આસપાસનો વિસ્તાર છે ત્યાં ભારે મોટી નુકસાની થઈ છે। આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ભારે પવન અને વરસાદના કારણે ખૂબ મોટી નુકસાની છે તે અહીંયા પર થઈ છે। દિલીપ કોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।